છેલ્લા 10 વર્ષમાં તમે જેટલું લાઇટ બિલ ભર્યું છે એ આંકડો જાણશો તો તમારી ઊંઘ ઉડી જશે. જો તમારું લાઇટ બિલ 8,000 પર મંથ આવે છે તો તમે છેલ્લા 10 વર્ષમાં 9.6 લાખ રૂપિયા ઇલેક્ટ્રિસિટી કંપનીને આપી દીધા છે. એ પૈસા ક્યારેય પાછા નહીં આવે. એ પૈસાથી કઈ બન્યું જ નહીં. નહીં કોઈ રિટર્ન, નહીં કોઈ એસેટ, બસ ગયા. અને હવે આગળ વિચારો, તમે આજે પણ કઈ નહીં કરો તો આવતા 10 વર્ષોમાં હજુ 9.6 લાખ જશે અને 25 વર્ષમાં 30 લાખથી પણ વધુ જશે. અને એમાં પણ ઇલેક્ટ્રિસિટીનો ભાવ વર્ષે વર્ષે વધતો જાય છે. જો એ જ પૈસા તમે ઇલેક્ટ્રિસિટી કંપનીને આપવાના બદલે એક વખત રિન્યુએબલ એનર્જીમાં ઇન્વેસ્ટ કરશો તો એ જ સિસ્ટમ એ જ 25 વર્ષમાં તમારે ઇલેક્ટ્રિસિટી ફ્રી કરી દેશે. એ જ પૈસા, એ જ 25 વર્ષ. પણ એક કેસમાં બધું ગયું, પણ બીજા કેસમાં બચત થઈ. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, આ લોસ દર મહિને વધતો જ જાય છે. આ મહિને જો બિલ ભર્યું એ પૈસા ગયા અને આવતા મહિને જે બિલ ભરશો એ પણ જશે. કાંઈ ના કરવામાં પણ પૈસા તો જાય જ છે અને દર મહિને વધારે જ જશે. આ વિડીયો એને શેર કરો જેને આ લોસ વિશે ખબર જ નથી, અને વધુ જાણકારી માટે આ પેજને ફોલો કરી લો.